बोली सदगुरु महाराज की जय हो। हमणा भजन में गया एक भाई प्रश्न कर्यो के बोधनी अंदर संतो पण के छे सत्संग में परमात्मा व्यापक ने परिपूर्ण छे, छतां ये भावों में रही सकता नहीं, बधामां भगवानનું दर्शन કરી શકતા નથી। બોધમાં કમ્પ્લીટ થઈ જાય છે પણ હવારે એનો ફરી જાય છે મિત્ર। એટલે અહીંયા આ પ્રશ્ન બધા માટે છે। મોટા ભાગનો વર્ગ આવી કમ્પ્લેન કરે છે કે અમે રહી શકતા નથી। અહીંયા થોડો વિચાર માંગે છે કે ખરેખર સદગુરુનું જ્ઞાન હૃદયમાં પ્રગટ થઈ જાય तो आवो प्रश्न ना करे, निष्ठा आई जाए तो निष्ठा आवे ने तो आवो प्रश्न ना करे। पण अहींया संतनी संगत मरणे ना मोकीए चूकीए ना 4 दिनो लाव माटे संतो में मन राखो मानतू रखे चूकी जाता दाव। आना माटे आपणे सत्संगमां रहेवुं पड़शे, संतोनुं सानिध्य सेवવું પડશે। अभ्यास ने वैराग्य हे कौंतेय आ बे साधन छे। सतत सद्गुरुना बोधनो अभ्यास जोशे। तमे 24 कलाक कोनो संग करो छो? पहेलो प्रश्न। जेवो संग करशो एवो एनो रंग चढ़शे, स्वाभाविक छे। અને મનનો સ્વભાવ પણ એ છે ને કંઈક ને કંઈક પકડવાનો સ્વભાવ છે। શાસ્ત્રોની ભાષામાં કહીએ તો આવો પ્રશ્ન કેમ થાય છે? મને રાગ થાય છે, દ્વેષ થાય છે, હરખ થાય છે, શોક થાય છે, ભય થાય છે, આવું કેમ થાય છે? આ મૂંઝવતો પ્રશ્ન છે। મોટા ભાગનો વર્ગ કમ્પ્લેન પણ કરે છે। શાસ્ત્રોની ભાષામાં કહીએ તો આપણે જેમ જેમ જોતા નથી। પહેલું તો જેમ છે શું તમે શરીરના રૂપે છો? પહેલો પ્રશ્ન। શું તમે ગુણના રૂપમાં છો? કર્મના રૂપમાં છો? તમારું સ્વરૂપ શું છે? તમે પોતાને કેવા માનો છો? એટલે જેમ જેમ ના જોવું એને વિપરીત ભાવના કહે છે શાસ્ત્રની ભાષા। વિપરીત, જેમ જેમ નથી જોતા। શું આ ધર્મો મારા છે? મુકેશભાઈ, આ બધા ધર્મો તમારા છે? જે ધર્મ તમારો નથી એને મારો માની લેવો એ તો મોટું અજ્ઞાન છે। હરખ મનમાં થાય છે, શોખ મનમાં થાય છે, આ બધા ભાવ સમો છે। ભય પણ મનમાં પ્રગટ થાય છે। એટલે જ્યાં સુધી નિષ્ઠા ના આવે ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરવો પડશે। બીજો એક ભાવ એવો પકડાય છે કે असंभव
ગુરુની વાતમાં તમને સમજાઈ જાય ગુરુની વાત, ગુરુનો બોધ, તો અસંભવ કશું વસ્તુ નથી. અસંભાવના અને વિપરીત ભાવના એ તમારી બુદ્ધિમાં ભેદ ઉભો કરે છે. અસંભવ હું ભગવાન ના હોઈ શકું, સમજ્યા? ભગવાન તો કંઈક જુદો છે, હું ના હોઈ શકું, અસંભવ. પણ અહીંયા ભગવાન કોને કહો છો એ પ્રશ્ન પહેલો છે. બોલો, તમે પરમાત્મા કોને કહો છો? વેદો, શાસ્ત્રો ને સંતો ને સદગુરુ કે છે પરમાત્મા સત ચિત આનંદ છે. શું છે? સત ચિત આનંદ છે. અસત, જડ અને દુઃખ આ આપણી ભ્રાંતિ છે. અસત સિદ્ધ થતું નથી. જડ કહેતા અજ્ઞાન પણ સિદ્ધ થતું. આનંદના હામો પક્ષ છે દુઃખ. દુઃખે સિદ્ધ નથી થતું. આ તમારા સ્વરૂપમાં નથી. અને આનાથી જે પર છે, અસત, જડ અને દુઃખથી જે પર છે એ તમારું સતચિત આનંદ સ્વરૂપ છે. સમજ્યા? સતમાં કાંઈ થતું નથી. ચૈતન્ય જેમનું તેમ છે અને આનંદ તમારું સ્વરૂપ છે. આ કથન ભેદ છે. સત, ચિત્ત, આનંદ ત્રણ નથી. જે સત છે એ ચૈતન્ય છે અને એ જ આનંદ છે. અને એ તું છો. મજાની વાત એ છે પાછું. સતચિત આનંદ તમારું સ્વરૂપ છે. અને ગુરુ ચરણે આ વિવેક મરવાથી એક બીજો અનુભવ થાય છે. અસત, જડ અને દુઃખ એવું કાંઈ છે જ નહીં. કેવલ સતચિત આનંદ છે. એને અન્વય ભાવ કહે છે. અસત, જડ અને દુઃખથી પર છે એને વ્યતિરેક ભાવ કહે છે. અને સતચિત આનંદ સિવાય બીજું નથી એવું જે કહે છે એને અન્વય ભાવ કહે છે. એના સિવાય બીજું છે નહીં. સંતો એમની ભાષામાં કહે છે ચોરોમાં તું ચોર બન બેઠો, પકડને વાલો તું को तू ऐसो खेल रचो मेरे दाता, જ્યાં દેખું ત્યાં તું को तू. કૃષ્ણ ભગવાન પણ કહે છે અનંત જન્મોના અંતે સર્વ કાંઈ વાસુદેવ, એવા મુનિ દુર્લભ છે. બધું પરમાત્મામય છે. આ આપણા ગુરુનો ઉપદેશ છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા કહેતા તમે ના હોય, તમારી હાજરી હસ્તી ના હોય. એવી કોઈ જગ્યા જ નથી. પણ નિષ્ઠા નહીં આવે તો આ પ્રશ્નો રહેશે. સમજ્યા? પ્રશ્નો રહેવાનું કારણ નિષ્ઠા છે. સદગુરુના ચરણે જ્યારે મહાપ્રલય થાય છે, રોજ એક નિત્ય પ્રલય છે. રાત્રે માણસ ઊંઘી જાય ને તો નથી કોઈ ઘર બાર, પુત્ર, પરિવાર, સમાજ, આ બધું જે જગત છે લય પામે છે. નિત્ય પ્રલય છે. ઘણા પ્રલય બતાવ્યા શાસ્ત્રોમાં, પણ મહાપ્રલય, મહામૃત્યુ ગુરુ ચરણે થાય છે ત્યારે આ બધા પ્રપંચ વિલીન થઈ જાય છે.
ગુરુ કન્ડિશન કરે છે, સાધક કમ્પ્લેન કરે છે, એટલે ગુરુ કે છે અષ્ટવક્રા જનકને કહે છે તારું હોય તે આપી દે, બસ બીજી વાત છોડ. આ રાજગાદી તારી નથી, એ તો કાયમથી ચાલી આવે છે. આ શરીરે તારું નથી, પંચ મહાભૂતનું છે. તારું હોય બહુ વિચાર કર કે આમાં મારું શું છે. મુકેશ આમાં મારું બહુ વિચાર કર્યો કે મારું મન છે. શું છે? મન છે. તો કે મન આપી દે. શું આપી દે? મન આપ્યા પછી વિચાર રે કશું રેવે વાત પૂરું થઈ ગયું પિક્ચર. मन मारण की औषधि सदगुरु देत बताय, इच्छत परमानंद को सी सदगुरु चरणे जाय. मन मारण की औषधि आवागमन जे दौड़ करतुं तो मन हतुं. पितृलोक, देवलोक, ब्रह्मलोक, अनंत लोक में जतुं तो ने आवतुं तो ए मन नो विषय हतो तमारो. तो એટલે મન ગયો એટલે આવાગમન ગયું, મન ગયું એટલે વ્યવહાર, મન ગયું એટલે વિચાર, બધું સમાપ્ત થઈ ગયું. એટલે અહીંયા આ એક યુક્તિ અજોડ યુક્તિ છે. આ બધું જતા જે વધે છે એ સત છે. શું છે? હા, એને આપણે કે ભી આપનાર કોણ વધ્યો? તો કે હું. શું કે છે? હું અસ્તિત્વ છે. હવે એ હું છે ત્યાં કાળે નથી, દેશે નથી ને વસ્તુએ નથી. હોની ખબર પડે એટલે દેશકાળ વસ્તુ છે નહીં. એને સત કહેવાય. એ અવિનાશી છે, અજર છે, અમર છે, અખંડ છે. જે વધે છે ને ઈ આપતા એ તમારું સ્વરૂપ છે. પણ આ સ્વરૂપ નિરાધાર છે. કેવું છે? એને કોઈનો આધાર છે, સ્વયં છે. ત્યાં વૃત્તિનો પણ અવકાશ નથી. તમારા સ્વરૂપમાં કોઈ વૃત્તિ કહેતા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ત્યાં છે નહીં. હવે જ્યાં વૃત્તિનો પણ અવકાશ નથી, બોધ એને કહેવાય કે જેમાં વૃત્તિનો અવકાશ નથી, એને બોધ કહેવાય. બધા બોધ બોધ કરે છે ને. હા, જનકને કહે છે, અષ્ટવક્રા કહે છે કે હવે આ તારું આપી દીધું, હવે તું જઈ શકે છે. અને આપણે ઈ થયું છે. આ ખેલ છે વચનનો. સમજ્યા ને? સનો છે? હા, એને વચનમાં રહે તો જ્ઞાન તો સહેલું છે. વચનમાં રહે તો તમામ પ્રશ્નો વિરમી જશે. એક બી પ્રશ્ન રહેતો. વચને વડાય વિશ્વથી નારા પૂજાય થઈને દેવો, રામને કૃષ્ણ ઝળકે જગતમાં પુરાણે દાખલો, ભાઈ દેહમાં વચને દીવો છે. વચનનો જ પ્રકાશ છે.
આ બધું જે અનંત બ્રહ્માંડના મૂળમાં વચન છે. શું છે? વચન છે. વચને તારા, વચને સૂર્ય, વચને ચંદ્ર, બધા વચને છે. વચનના આધારે છે. વચન ચૂક્યા તો ગયા. હા, 84 કે છે એટલે જાય જ. પછી તો 84 છે એના માટે. વચન ચૂકી ગયા તો અમારા સદગુરુ એમ કહેતા કે તમે બોલેલું તમારે યાદ રાખવાનું, મારું નહીં રાખો તો હાલશે. સમજ્યા? તમે જે બોલ્યા હતા કે આ બધું ગુરુ ચરણે સમર્પણ કર્યું છે, પણ ઘરે જઈને પછી મારું છે પાકું થઈ જાય છે. મારું ઘર. એક માણસ લૂંટાઈ ગયો હોય, રસ્તામાં જતો તો લૂંટાઈ ગયો, આગળ જો એટલે બીજા ચોર આયા, હવે શું લૂંટે? એક વ્યક્તિ 2 વખત લૂંટાય? લૂંટાય? હવે કોઈ લૂંટાવાનો ભય છે? એક જ વખત લૂંટાય, અને એક વખત મરી ગયો ગુરુચરણે, અને મરવાનું ના હોય. જો ગુરુચરણે મર્યો ના હોય ને તો એને રોજ મરવાનું છે. હું તો ઘણી વાર એમ કહું છું કે મારે તો મરવા ઉપરથી મન ઉઠી ગયું છે. હવે મરવાનું મારે, હવે કોઈ મારી ન શકે પાછું. હવે કોઈ મારે ને તો એ મરી ના શકાય. તમારે મરવું હોય તો ના મરાય, એવું ગુરુએ કરી નાખ્યું. તમારે મરવું હોય ને તો તમે ન મરી શકો. મરી શકાય? હવે ગુરુએ ન મારી શકે. સમજે ને? એટલે મરવાની કલા છે, સદગુરુ આપે, શીખવે છે. અને જેને મરતો ના આવડે ને એને જીવતોય ન આવડે. એટલે એક માજી કે છે ના દીકરાને કે બેટા, તારે ગુરુ કરાવવા હોય તો મરેલા પુરુષને કરાવજે. કેવો? મરેલો. છોકરો ખોજ કરે છે મરેલા પુરુષનો. એક આબાના નીચે બેઠેલા મહાત્મા કે લાવો આને આપણે તપાસ. કે આવો ભાઈ બેસો, બોલો શું છે આપણો પ્રશ્ન, શા માટે? એટલે આ ભાઈ કે બાપુ તમે જે ઝાડ નીચે બેઠા છો એ બાવળ છે. શું કે? પેલો કે ના ભાઈ આંબા છે, આંબાનું ઝાડ છે. બીજી વાર કે ના ના બાપુ આ છે બાવળ છે. 3-4 વાર કહ્યું એટલે પછી મહાત્માએ સમજી ગયા. મને તો ઓબાને બાવળમાં ફેર લાગતો, એને લાગે તો એને જોવાનું કે આ ભાઈ બાવળ છે, શું ફેર પડશે મારે તો? મારે કઈ ફેર તો તને છે આ ઓબો ને બાવળ. એટલે પેલા ભાઈને એમ થયું કે આ પુરુષને પોતાનું કાંઈ છે નહીં, સૂક્ષ્મ અહમ કે હું સાચો છું એવું કઈ સિદ્ધ નથી કરવું. મરેલો છે, સિદ્ધ છે, મળી ગયેલો પુરુષ છે, જેની તમામ પ્રકારની વાસના ક્ષીણ થઈ ગઈ છે. કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા નથી, કાંઈ મેળવવું નથી. હવે કોઈ કે તમને સ્વર્ગમાં લઈ જાઉં, મારે નથી આવવું. તારું સ્વર્ગ તને મુબારક. સમજ્યા ને? અને કોઈ પણ ઈચ્છા હોય ત્યાં સુધી એને બ્રહ્મનિષ્ઠ ના કે, સંતો ના પાડે છે પાછા. કોઈ પણ ઈચ્છા હોય, મહંત બનવાની, મઠાધીશ બનવાની, 1008, 1108 આવું બધું આવે છે ગણિતના ઓકળા. એને લઠધારી મઠધારી એને કઈ બનવું જ નથી.
અને ગુરુ ચરણે જે મળ્યો છે એના તોલે આ વિશ્વમાં બીજું આવે હુએ નથી. એટલે જ્ઞાની પુરુષનું જીવન એવું હોય કે આ જગતમાં એવું કંઈ પ્રાપ્ત કરવું નથી અને એવું નથી કે એને છોડી દેવું છે. ઘણાને એમ કે હું છોડી દઉં, હું ત્યાગી છું. શું કે હું શું ખાવાનું ત્યાગ્યું છે, ઊંઘવાનું, ચાલવાનું, બોલવાનું. જ્ઞાની જે પૂર્ણત્વને ઉપલબ્ધ જ્ઞાની પુરુષને ત્યાગ અને ગ્રહણ બેનાથી પર થઈ ગયો છે. જગતમાં કોઈ ત્યાગવા જેવું છે અને કાંઈ ભોગવવા જેવું કે સંગ્રહ કે ગ્રહણ કરવા જેવું છે. અમારે એક ભાઈને બોધ આવ્યા. પછી બોધ આલીને મેં એને એક પ્રશ્ન કર્યો, તમે કેવા છો? એટલે કે હું તન મન ધન વગરનો છું. શું કે આગળ યાદ રાખે, શું કે તન મન ધન વગરનો છે. એટલે તમે કેવા છો એ તો તમને ખબર છે. અજર છો, અમર છો, ખંડ છો, વિનાશી છો. બીજું તમારા હામો કોઈ પક્ષ નથી. નામ સમોવડ નથી જાણજો કેવા સરખું. સમોવડ એટલે બે વસ્તુ હોય તો કમ્પેરિઝન થાય, પણ હામો કોઈ પક્ષ છે નહીં. સમજ્યા ને? તમે ઊંઘી જાઓ એટલે તમારા બાપા, તમારા ભાઈ એવું કઈ હોય, કલાકાર કશું ના રહે. આ રોજનો અનુભવ છે. હવારે બાજુ જે જાગ્રત અવસ્થામાં અનંત વૃત્તિઓ ઉઠે છે અને એ ભેદનું કારણ છે. અવસ્થાના ભેદે કરીને આ બધું ભાસે છે. જાગ્રત, સપન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ છે. આ બધા બાયોડેટા સુષુપ્તિ અવસ્થામાં રહે છે. ત્યાં સંસ્કાર મન છે એ પ્રાણમાં લય પામે છે અને બધું મટીરિયલ લઈને જાય છે અને જાગ્રતમાં પાછું ચાલુ કરી દે છે. બસ આ ચક્ર ચાલુ છે અનાદિ. જાગ્રતમાં તમારી હાજરી, સપનામાં તમારી હાજરી અને સુષુપ્તિમાં તમારી હાજરી. સમજ્યા? ઘણા પૂછે કે જાગે છે કોણ ને ઊંઘે છે કોણ? એ કીધું જાગતો હોય ઊંઘે ને ઊંઘતો હોય જાગે. મારે કાંઈ લેવા દેવા નથી. મારે કાંઈ લેવા દે. ઊંઘતો છે, જાગતો છે, જાગતો મને શું કામ? આ બે મારા ધર્મ નથી, ઊંઘવું ને જાગવું. એનાથી તમે કંઈક અલગ છો. સમજ્યા? હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો બરોબર. પ્રશ્ન તો ગુરુને જ રાખવા પડે છે. કે એમને કાયમ એમને ચલાવવું હોય એટલે બધું ગુરુને જ રાખવું પડે. બીજાને શું કરવા? ચેલાને તો યાદ નહીં રાખવા. નાવડામાં બેઠા પછી તમારે ખાલી શું મારવાનું છે? એ તો મોય પેલો નાવિક છે મારે છે કે એને જે લેવાના 25 રૂપિયા તો એને લેવાના, આપણે થોડા લેવાના. એમ ગુરુને જે કરવું એ એક માર્ગ એવો છે કે નાવડામાં બેસી દો. તમારે મગજ મારી ના કરવી હોય, નાવડું આવ્યું છે બેસી દો, ગુરુનું છે. અને તરતા આવડે તો તરીને જતા રહો. તમારામાં તાકાત હોય પોતાના પગ પર. પણ નાવડામાં બેહવામાં મજા આવે. આમ તો બધી મગજ મારી જાય. આપણે કાંઈ
લાભ થાય તો એ ગુરુને નુકસાન થાય તો એ આપણે કોઈ તકલીફ કરી? તમે મકાન વેચી માર્યું હોય તો કલર કરવા જો, તમે ઇનોવેશન કરાવો, ચમ વેચી માર્યું છે. એટલે એક દ્રષ્ટાંત કહ્યું, સત્સંગ પૂરો કરું. પેલા હવેલી આવતી લાકડાની, મકાન આવે ને લાકડાનો મકાન, હવે હવેલી સળગી, યોગાનો યોગ કઈ કારણ છે, હવેલી સળગી એટલે પેલા વાણિયા હતા શેઠ, તે આખું બધું ગામ ભેગું થઈ ગયું, હવેલી સળગે, ઓલવાઈ ગયો લાકડાની, અને માથો કોટે, પેટ કોટે, બૂમા બૂમ કરે. એટલામાં એનો છોકરો આવ્યો કે બાપા બાપા રડશો નહીં, આ મકાન આપણે વેચી માર્યું છે. શું કે? આ મકાન આપણે વેચી માર્યું. તરત એ બંધ થઈ ગયા ને કે ભાઈ આ દુનિયામાં આપણું કશું છે, આ તો ભગવાનની માયા છે. તરત જ્ઞાન ચાલુ, તરત ભાષા બદલાઈ ગઈ. આમાં કોઈ હરકશો કરવા જેવું આપણું હતું નહીં ને આપણે લઈને જવાના. બીજો છોકરો દોડતો આવ્યો કે બાપા મકાન તો વેચ્યું છે પણ પૈસા આલ્યા નહીં. ફેર રોવાનું ચાલુ કર્યું, ફરી રડવાનું ચાલુ કર્યું. પણ જ્ઞાની પુરુષ કેવા હોય? જનક રાજા બેઠા હતા સત્સંગમાં, એક ભાઈ દોડતા આવ્યા કે રાજમહેલ સર્જે છે. શું કે છે? તો જનક કે મેરે કો ક્યા? શું કે? મારું એ તો ગુરુ ના લીધો, હવે ચિંતા કરવો તો ઈ કરે, મારે હું, મેરે કો ક્યા? પછી એ ભાઈ કે તમારો હર્ક છે તો તેરે કો ક્યા? એટલે કે મારો હર્ક, મારો મેલ સર છે તો તેરે કો ક્યા? સમજ્યા? સર્વે સંતો મરી ધારણ બાંધ્યું, હું ને મારું હટાયું. શું હટાયું? હું અને મારું, બીજું કાંઈ હટાવવાનો નથી. અને જો સુધી મારું છે, મારું ઘર, મારી સ્ત્રી, મારા બાળકો, મારા પતિ, પિતા, પુત્ર, જો મારું લાગે છે ત્યાં ત્યાં અહંકાર ટકે છે. જે દારા મારું જાય તે કો લઈ લો લે સરકાર. એ અહંકાર મારાને નહીં ટકે છે, એટલે ગુરુ કે છે કે તારું હોય આપી દે. તેન તકતે ન ભૂંજી થા, जिन्होंने त्यागा उन्होंने भोगा. જેને ગુરુ ચરણે બધું સમર્પિત કર્યું છે એ મુક્ત પુરુષ છે. એને કોઈ જીવનમાં એ આનંદ છે. આટલું કઈ મારી વાણીને